મિત્રો, એક પરફેક્ટ સેલ્ફી માટે તમે કેટલી હદ સુધી જઈ શકો છો? શું તમારા માટે એક શોટ તમારી જિંદગીથી પણ વધુ કિંમતી છે? આજના સમાચાર ચોંકાવનારા છે. દુનિયામાં સૌથી વધુ સેલ્ફી સંબંધિત મૃત્યુ ક્યાં થાય છે, જાણો છો? હા મિત્રો, આપણો જ દેશ ભારત આ યાદીમાં પ્રથમ સ્થાને છે. પર્વતો પર, ટ્રેન પાટા પાસે કે ઊંચી ઇમારતો પર લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી તસવીરો ખેંચે છે. અને ઘણી વખત એ ખોટી તસવીર સાબિત થાય છે. આ વિડીયોમાં આપણે વાત કરશું દુનિયાભરના એવા દેશોની જ્યાં સેલ્ફી એક જીવલેણ શોખ બની ગયો છે, અને ખાસ કરીને ભારત, જ્યાં એક અભ્યાસ અનુસાર દુનિયાના લગભગ અડધાથી વધારે સેલ્ફી મૃત્યુ બને છે. તો જોડાઈ જાઓ અમારી સાથે એક આંખ ઉઘાડનારી સફરમાં અને વિચારો, શું તમારા જીવનથી મોટી કોઈ તસવીર હોઈ શકે? મિત્રો, એક ચોંકાવનારા અહેવાલ મુજબ સેલ્ફી લેવા માટે વિશ્વના સૌથી જોખમી દેશોની યાદીમાં ભારત પ્રથમ સ્થાને છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેલ્ફી લેતી વખતે થયેલા કુલ મૃત્યુમાંથી 46% મૃત્યુ ઊંચાઈ પરથી પડી જવાને કારણે થયા છે, જેમાં પર્વતો, ખડકો, છત અથવા ઊંચા બાંધકામો પરથી પડવાનો સમાવેશ થાય છે. મિત્રો, આ આંકડા દર્શાવે છે કે એક સંપૂર્ણ શોટ લેવાની ઘેલછા કેટલું મોટું જોખમ ઊભું કરી શકે છે. ભારત દુનિયાભરમાં સૌથી વધુ સેલ્ફી સંબંધિત ઘટનાઓ સાથે મોખરે છે. ભારતમાં કુલ 271 ઘટનાઓ, જેમાં 214 મૃત્યુ અને 57 ઈજાઓનો સમાવેશ થાય છે. સેલ્ફી સંબંધિત વૈશ્વિક ઘટનાઓના 42.1% સાથે ભારતમાં ભીડભાડવાળા પર્યટન સ્થળો, ખડકો અને ટ્રેનના પાટા જેવી જગ્યાઓ પર બેદરકારીને કારણે ઘણા અકસ્માતો બન્યા છે. અમેરિકાની વાત કરીએ તો કુલ 45 ઘટનાઓ જોવા મળી છે, જેમાં 37 મૃત્યુ અને 8 ઈજાઓનો સમાવેશ થાય છે. અહીં ધોધ, છત અને હાઈવે નજીક જોખમી સેલ્ફી એક મુખ્ય કારણ છે. અને રશિયામાં કુલ 19 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 18 મૃત્યુ અને 1 ઈજા સામેલ છે. રશિયામાં બર્ફીલા લેન્ડસ્કેપ, પુલો અને ગગનચુંબી ઇમારતો પર જીવલેણ સ્ટન્ટ જોવા મળ્યા છે. તેમજ પાકિસ્તાનમાં કુલ 16 મૃત્યુના આંકડા સામે આવ્યા છે. પાકિસ્તાનમાં ઓછા પ્રવાસી સ્થળો હોવા છતાં સેલ્ફીથી થયેલા બધા જ કિસ્સાઓમાં મૃત્યુ થયા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો 15 ઘટનાઓ થઈ છે, જેમાં 13 મૃત્યુ અને 2 ઈજાઓનો સમાવેશ થાય છે. અહીંના આઉટબેક ખડકો અને જોખમી દરિયાકિનારાના કારણે આ દેશ ટોચના 5મા સ્થાન ધરાવે છે. આ યાદીમાં 6ઠ્ઠા સ્થાને ઇન્ડોનેશિયા 14 ઘટનાઓ થયા છે. ત્યારબાદ કેન્યા, યુનાઇટેડ કિંગડમ, સ્પેન અને બ્રાઝિલ આ દરેકે દેશોમાં 13 ઘટનાઓનો સમાવેશ થાય છે. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સુંદર તસવીર લેવાની લાલચમાં લોકો કેટલી મોટી કિંમત ચૂકવી રહ્યા છે. સલામતીના નિયમોનું પાલન કરવું અને જોખમી સ્થળો પર સેલ્ફી લેવાનું ટાળવું અત્યંત જરૂરી છે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ખાસ કરીને એવા મિત્રો સાથે કે જેમને દરેક જગ્યાએ સેલ્ફી લેવાની આદત છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો માટે આવી વધુ માહિતીભરી અને આંખ ઉઘાડનારી વાતો માટે.